મિત્રો, અમે કતારગામ વિસ્તારમાં આવ્યા છીએ. અહીંયા જે વ્યક્તિને મળવા આવ્યા છીએ એમને જે પ્રોબ્લેમ હતો એ કહે છે કે એલર્જી હતી. મિત્રો, આજે નિત નવા રોગોના નામો આપણે સાંભળી રહ્યા છીએ. આ રોગો આવવાની પાછળના કારણો કયા કયા છે? તો તારણ મુજબ હવા, પાણી અને ખોરાક, આ ત્રણમાંથી એક પણ વસ્તુ માણસના શરીરને જોઈએ છે પણ શુદ્ધ નથી મળતી અને એના વગર ચાલવાનું નથી. તો ધુમાડાનું પ્રદૂષણ, જેનાથી હવા ખરાબ થાય છે. બીજું, ઘણી બધી ફેક્ટરીઓ ચાલે છે અને ખાસ કરીને ખોરાકને પકવવામાં ખાતરો અને દવાઓ, આ બધી જ વસ્તુ માણસના શરીરની જરૂરિયાત છે પણ એ વસ્તુ શુદ્ધ ન મળવાના કારણે નિત નવા પ્રોબ્લેમ આપ સાંભળી રહ્યા છો. પહેલાંના સમયમાં લોકો 100 વર્ષનું જીવન વિતાવી દેતા હતા, કોઈ પ્રોબ્લેમ નહોતો. અને આજે જન્મતાની સાથે પ્રોબ્લેમ શરૂ થાય છે. એવા જ એક પ્રોબ્લેમની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ રવજીભાઈ કળસરિયા. એડ્રેસ પાર્વતીનગર વિભાગ 2, બાપા સીતારામ ચોક, ઘર નંબર 82. ઓકે, અહીંનું એડ્રેસ છે, બરાબર? હા. હવે તમારું વતન? વતન મારું ગામ કોદિયા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. હવે બંને એડ્રેસ મિત્રો અમે શું કામે બોલાવ્યા કે ભાઈ કદાચ તમારા કોઈ જાણીતા યા તો સંબંધી પણ હોઈ શકે આસપાસમાં. હવે એમને પ્રોબ્લેમ શું હતો એની જાણ આપણે એમની પાસેથી મેળવશું. શું પ્રોબ્લેમ હતો તમને? મારે એલર્જીનો પ્રોબ્લેમ હતો. કેટલા વર્ષથી? નાનપણથી જ. નાનપણથી? અચ્છા, તમારા વર્ષ કેટલા થયા છે અંદાજે? મારા વર્ષ 28 થી 29 વર્ષ. ઓકે, તો નાનપણથી તમને આ પ્રોબ્લેમ હતો. આ પ્રોબ્લેમમાં થાય શું તમને? મને શરદી થાય, કાયમી માટે શરદી રહેતી હતી. કાયમી શરદી રહેતી? કાયમી માટે. અચ્છા. શરીર મારું લૂઝ પડી જતું હતું. શરદીના હિસાબથી? હા. દવાઓ લેતા હતા? દવા મેં ઘણી લીધી. દેહમાં તો મારા મમ્મી પપ્પાએ એટલે કરી હોય નાના હોય તે. પછી હું હીરામાં આવ્યો. હીરામાં પછી ભાઈએ કીધું કે અહીંયા આપણે રોજની માટે રહી છે તો આપણે ગમે મોટા ડૉક્ટરની લઈ દવા. કયા કયા ડૉક્ટરની દવા સુરતમાં લીધેલી? ઘણા ડૉક્ટર, એટલે પીપલસ આપણે ભરત ડૉક્ટર કરીને એની લીધી હતી, ભરત વાનાણી. ઓકે. એની ફાઇલ આપણે કઢવી હતી, એના બધા રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ કરાવ્યા આ બધું કર્યું તો એ સાહેબ કે એલર્જી છે એ કે. એટલે મેં કીધું સાહેબ આપણે એલર્જી છે, આપણે આ સારી થાય એ કે દવા ચાલુ રાખવી પડે, આપણે કાયમી માટે મટવી જોઈએ તો આપણે એલું કરીએ. એ કે મટે પણ દવા ચાલુ રાખવી પડે. મેં કાંઈ નહીં, આપણે એની દવા લીધી, વરસથી કોર્સ કર્યો પણ એની દવા જ લઈ ત્યાં લગી એમને નહોતું. બીજા કોઈ ડૉક્ટર? પછી બીજો ડૉક્ટર આપણે પમ્પિંગ, નરેન્દ્ર દેવ મોરારી. પમ્પિંગ ટેશન? હા, પમ્પિંગ ટેન્શન, નરેન્દ્ર દેવ મોરારી. એને આપણે એલું કર્યું, એને બધા રિપોર્ટ કર્યા. રિપોર્ટ કરાવીને બધું કીધું કે ભાઈ તમારે એ કે કાંઈ છે નહીં, કે એલર્જી છે એ કે. તો બીજું સાહેબ આપણે સારી થાય કે નહીં એ કે આની દવા ચાલુ રાખવી પડે એ કે આ એલર્જી તમારે થોડુંક બધી જે રાખવું પડે ટેકી રાખવી. એટલે શું પરેજી રાખવાની કીધી? પરેજીમાં જે રજકણું ઉઠતા હોય ત્યાં ન જવું, આમ તેમ મોઢે બાંધી રાખવું, ના તેમ બીજું કાંઈ નહીં. એટલે પછી એ દવા મેં એ વરસથી કોર્સ કર્યો, પછી તો એનું જ રહેતું હતું સાહેબ. મેં પછી કેન્સલ કરી નાખ્યું. બીજું મારે તો સાંભળો, તમે ડૉક્ટર એમ કહે છે કે તમને આ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ હોય તો દવા લેવાથી સારું થઈ જવું જોઈએ, પણ દવા લેવાથી પણ પ્રોબ્લેમ સારા નથી થતા, તો પછી તમે તમારો પ્રોબ્લેમને કેવી રીતે મટાડ્યો? હવે એ વાત કરો. મેં પછી એ દવા બંધ કરી દીધી છે. પછી જઈ થાય ત્યાં એક હું ટીકડી રાખતો હતો એલર્જીની, જે સાહેબે મને આ લખી દીધી હતી ને કે આ રાખજો એ કે. તે ડાયોવન કરીને ટીકડી હતી એક, એ ડાયોવન ટીકડી રાખતો. તે જઈ એવું બહુ થાય ને તે પી લેતો એટલે મને થઈ જતું રેડી. પછી એ કંટાળ્યો, પછી મને કિરીટભાઈ મળ્યા. અમે બધા હારે કામ કરતા હતા. કિરીટભાઈ તમારી બાજુમાં બેઠા છે? કિરીટભાઈ. ઓકે. તો કિરીટભાઈ મળ્યા. કિરીટભાઈ મને કીધું, મને કે તમને શરદી મારે કાયમી માટે વહી ગઈ છે. કાયમી માટે વહી? એટલે મારે કાયમી જે રહેતી એની કરતા ક્યારેક તો શરદી બધાને થવાની છે. એટલે મારે એ શરદી મને મટી ગઈ. શરદી મટી ગઈ? હા. પછી તમે કહેતા હતા શરદીના કારણે શરીર લૂઝ રહેતું? હા, એ મને બહુ હાર મારું છે. એ મારે હસોડું નથી અત્યારે. તમારું કામ શું છે? કામ હું હીરામાં છું. અચ્છા, હીરા ઘસતા હતા, મતલબ આ પાવડર લીધા પહેલા ને કેપ્સ્યુલ પીધા પહેલા ત્યારે તમને આમ કેવું ફિલિંગ થતું હતું? કેવું લાગતું હતું? ત્યાં આખું શરીર મારું લૂઝ ને એવું રહેતું હતું, એટલે આમ ગોઠે ને એવું રહેતું હતું. ગમે નહીં કામ. અને આ પાવડર પીધા પછી હવે કેવું લાગે? બધી રીતે રેડી. બધી રીતે રેડી. શરીર આમ ફૂર્તિમાં રહેતું. સ્ફૂર્તિમાં રહે છે. અને અત્યારે હાલમાં પ્રોડક્ટ ચાલુ છે કે નહીં? મારે આ પ્રોડક્ટ બંધ કર્યા 2 વર્ષ થઈ ગયા છે. મિત્રો, હવે તમે ખાસ નોંધ કરી શકો છો કે ઘણા લોકો એવું કહેતા હોય કે જિંદગીભર દવા ચાલુ રાખવી પડે છે. તો હવે આ પ્રોડક્ટ ભાઈએ તમને આપી છે તો તમારી બીમારી કાયમ માટે મટાડી દીધી છે, બરાબર? તમે કહેતા હતા શું થયેલું? એ મને શરૂ કર્યો તે શરૂ શરદી મને બહુ ઓછી હતી. એટલે પછી આમ વિચાર કાંઈ આવ્યો હતો? આ વિચાર તો આવે ને ચાલુ થઈ ગયા, મારે કાયમી રહેતી એની કરતાં વધી છે, બીજું બંધ કરી દો.
પણ પછી કિરીટભાઈને ફોન કર્યો. કિરીટભાઈ કે બંધ નહીં કરતા, એ કે તમારો બધો ટોક્સિન છે ને બહાર નીકળશે, પણ ધીમે ધીમે ઓછું થતું હતું. એટલે મેં કીધું કાંઈ નહીં. આયુર્વેદિક એક જ પ્રોડક્ટ એવી છે કે તમારા દર્દને અંદરથી બહાર કાઢવાનું કામ કરે છે, અને બીજી જે પ્રોડક્ટ છે, બીજી દવાઓ છે, એ દર્દને ઉપરથી દબાવે છે, ગમે ત્યારે પાછું શરીરમાંથી એ દર્દ હુમલો કરી શકે છે. તો હવે તો તમારી શરદી કાયમ માટે જતી રહી ને. એ પછી મેં કીધું સારું તમે કહો એમ, એટલે મેં ધીમે ધીમે પછી પ્રોડક્ટ આપણે ચાલુ રાખી, એટલે ધીમે ધીમે ઓલું થતી ગઈ, એટલે શરદી મારે ઓછી થઈ ગઈ. શરદી ઓછી થઈ ગઈ ને આપણે કોર્સ એનો પૂરો કરી નાખ્યો, એટલે મારે કાયમી માટે શરદી બની. તમે અમુક વસ્તુ નહોતા ખાઈ શકતા, શું નહોતા ખાઈ શકતા પહેલા? તો હું કેળા નહોતો ખાઈ શકતો, શીખવું છે હજી, હું શીખવું હજી નથી ખાતો. હજી ક્યારેક લાવે તો હું ક્યારેક ખાઉં છું. કેળા હું ખાઉં છું હવે. કેળા તમારી પ્રિય આઈટમ છે એમ કે? હા, કેળા હું હજી ખાવ જ છું. તમારા ભાઈ કહેતા હતા ઘરમાં ગમે તે સંતાડી દીધા હોય તો પણ એને સુગંધ આવી જાય. હા, મને હજી સુગંધ આવે છે. હજી સુગંધ આવે. હવે ખાવાથી કઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ પ્રોબ્લેમ નથી. હું ટોટલી માનું ખાઉં. માણસ એક એવું પ્રાણી છે કે એને ઘણી બધી વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય, પણ અમુક બીમારીઓથી અમુક ઈચ્છાઓને મારી નાખવી પડતી હોય. તો હવે એ એમની ઈચ્છા મુજબ એમને ભાવતી હતી જે વસ્તુ કહે છે કેળા, તો હવે ખાઈ શકે છે, બરાબર ને? તો આ વસ્તુ તમને એની જાણકારી કિરીટભાઈ આપી છે, તો કિરીટભાઈનો કે ઉપર આપણે માનવું જોઈએ કે નહીં? હા, 100%. કે હું કંટાળી ગયો તો દવા લઈ લે, એટલે પછી મેં તો હવે કે આ એક અમે આરે કામ કરતા ને મને કે તમે આ કરો, એ કે બરાબર છેલ્લી ટ્રાય મારો. એ કે પૈસા, એ કે મારી પાસે પૈસો છે નહીં, મેં તો હું રૂપિયા નાખીને ધરાઈ ગયો છું, હવે મારે લેવાનું નથી. એ કે અત્યારે હું રૂપિયા આપું. એ કે આવા જ લોકો તમે સાંભળી રહ્યા છો કે ઘણા બધા લોકો દર્દની દવા લઈ લઈને થાકી ગયા છે, અને છેલ્લે પછી એને જે મૂળ રસ્તો મળવાનો હોય ને ત્યારે લોકો પણ સાચો રસ્તો અપનાવી શકતા નથી. તો અહીંયા એક સંબંધના નાતે આ વસ્તુ એમને પહોંચાડવામાં આવી અને બીમારી જિંદગી ભર દૂર થઈ ગઈ છે. તો અહીંયા મિત્રો અમે લઈએ છીએ વિરામ, અને ફરી પાછા આવા જ વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.